નમસ્કાર. રાજકોટ શહેરમાં 77મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી. રાજકોટ શહેર પોલીસ દ્વારા આયોજિત કાર્યક્રમમાં પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ રાષ્ટ્રધ્વજ ફરકાવી પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવી. ધ્વજવંદન બાદ પરેડ યોજાઈ, જેમાં વિવિધ પરેડ દ્વારા સમાજને મહત્વપૂર્ણ સંદેશાઓ આપવામાં આવ્યા. કાર્યક્રમમાં સરકારી પ્રાથમિક શાળાના બાળકો દ્વારા દેશભક્તિથી ભરપૂર કૃતિઓ રજૂ કરાઈ. વર્ષ દરમિયાન ઉત્તમ કામગીરી કરનાર પોલીસ કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું. આ અવસરે પોલીસ કમિશનરે નાગરિકોને પોલીસને માત્ર કાયદાનું પાલન કરાવનાર નહીં, પરંતુ પરિવારના સભ્ય તરીકે જોવા અપીલ કરી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. ગણતંત્ર દિવસના અવસર પર બધાને શુભેચ્છા. આજને દિવસ ભારતને સ્વતંત્રતા માટે જે લોકો પોતાના બલિદાન આપ્યા છે તેને યાદ કરીએ અને ભારત વર્ષને વધુ મજબૂત બનાવવા માટે, વિકસિત બનાવવા માટે આપણે બધા મળીને પ્રયાસ કરીએ. આજના આ શુભ પ્રસંગે ભારતની સુરક્ષા માટે તૈનાત બધા લશ્કરના જવાનો, અર્ધલશ્કરના જવાનો અને પોલીસના મિત્રોને પણ હું અભિનંદન આપું છું. જય હિન્દ, જય ભારત. રાજકોટવાસીઓને આજના દિવસે હું ખાસ અપીલ કરું છું કે પોલીસને તમે કાયદાને પાલન કરાવનાર સંસ્થા તરીકે નહીં જોઈને અને તમારા સમાજના એક અંગ તરીકે જો અને આને સહયોગ આપો અને આપણે બંને મળીને આ રાજકોટ શહેરના વિકાસમાં ફાળો આપીએ, તે જ ઈચ્છા.